તો અમદાવાદમાં ફાયર વિભાગે ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરતી હોટલ સામે કાર્યવાહી શરૂ કરી। દિલ્હીમાં હોટલમાં લાગેલી આગની ઘટનાના અનુસંધાને એએમસી ફાયર વિભાગ એક્શનમાં આવ્યું। મોટેરા, સાબરમતી અને ચાંદખેડા વિસ્તારમાં આવેલી હોટલોની તપાસ હાથ ધરવામાં આવી। ફાયર એનઓસી વગર સંચાલિત થતી હોટલો સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચાંદખેડા વિસ્તારની 4 હોટલ્સને સીલ કરવામાં આવશે। અગાઉ કુલ 37 હોટલોને નોટિસ આપવામાં આવી હતી। શહેરભરમાં ચેકિંગ અભિયાન વધુ તેજ બનાવાયું છે અને નિયમોનો ભંગ કરતી અન્ય હોટલો સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી થઈ શકે છે। ના, જ્યારે બનતી હોય એટલે હોટલે મંજૂરી લીધી હોય એટલે એમને ફાયર એનઓસી લેવું ફરજિયાત છે। ફાયર એનઓસી જે વખતે એ લોકો લેતા હોય છે ત્યારે આ બધી જે સિસ્ટમ જે ફાયરની છે ઇન્સ્ટોલ કરવી જરૂરી છે, પણ ઇન્સ્ટોલ કર્યા બાદ એમને મેન્ટેનન્સને એનઓસી એમના દ્વારા મેળવવામાં આવતી નથી। જે તમે જોઈ શકો છો કે સિસ્ટમ લગાવેલી છે પણ બંધ છે અને એનું મેન્ટેનન્સ પણ નહીં થયેલું, એટલે જ્યારે આગ લાગે ત્યારે આ સિસ્ટમ લગાવેલી નકામી છે। તમારા વિસ્તારમાં કેટલી આવી હોટલો કે રેસ્ટોરન્ટો ચાલતી હશે જેને એનઓસી નથી લીધી હજી ધમધમી રહી છે? એવી ટોટલ 37 છે, હમણાં કીધી કે નોટિસો અપાઈ છે, એવી 37 યુનિટો અહીંયા આગળ ચાલે છે।